જો આ D1 છે, આ રેઝિસ્ટર છે, આ D2 છે, આ ત્રણેયનો કોમન પોઈન્ટ છે. પછી D1 છે એ અહીંયા એક શું કહેવાય પાવર સપ્લાય હારે છે. પાવર સપ્લાયનું બીજું પોઈન્ટ છે એ અહીંયા પાવર સપ્લાયનું બીજું એ અહીંયા D2ની સાથે કનેક્ટ કરવામાં આવશે. હા એ D2ની હારે અહીંયા કનેક્ટેડ છે. તું ફોન પકડ ને. પછી આ રજિસ્ટર છે એનું આ ગ્રાઉન્ડ થાય છે બરાબર. તો એ અહીંયા નાખ્યું ગ્રાઉન્ડમાં. પછી અહીંયાથી આ જાય છે અહીંયા ગ્રાઉન્ડ કરવાનું આવે બરાબર. અને આ છે ને અને શું કહેવાય સેન્ટર ટેપ છે એ પણ ગ્રાઉન્ડ થાય છે બરાબર. હવે આપણે CRO આ ઇનપુટ વોલ્ટેજ VS મેઝર કરીએ છીએ. ઇનપુટ વોલ્ટેજ VS તો એક આ બેમાંથી ગમે એક કરી તો ચાલે. તો આ અહીંયા કાં તો અહીંયા અને એક પોઈન્ટ ગ્રાઉન્ડમાં જાય. તો આ જે ગ્રાઉન્ડવાળો પોઈન્ટ છે ને CROનો ગ્રાઉન્ડવાળો પોઈન્ટ એ અહીંયા આપણે કોમનમાં કરી નાખ્યો. આ જે રેઝિસ્ટન્સનું જાય છે ને નેગેટિવ છે ગ્રાઉન્ડ આવાળું. અને હવે CROનું પોઝિટિવ છે એ ક્યાં જશે? D2માં. કાં તો અહીંયા D2માં હાલે ને અહીંયા D1માં પણ ચાલે. તો આપણે ત્યાં D2માં રાખ્યું છે. તો ઇનપુટ સોર્સ તો ઇનપુટ આવશે બરાબર. આ VS છે. અહીંયા લઈ લો ફટાફટ. હવે જે આઉટપુટ મેઝર કરવાનું હોય ત્યારે ત્યાંથી કાઢીને અહીંયા લઈ લેવાનું કોમન પોઈન્ટ ઉપર. અહીંયા જો આ VP છે એ એક તો ગ્રાઉન્ડમાં જ છે અને એક અહીંયા છે D1 આ ત્રણેયના કોમન પોઈન્ટ ઉપર. તો એ D2નું કાઢીને અહીંયા ત્રણેયના કોમન પોઈન્ટ ઉપર અહીંયા લઈ લીધું. અને ગ્રાઉન્ડ તો સેમ જ રહેશે. તો આ આવી ગયા ફૂલ વેવ રેક્ટિફાઈડ.